સર્વેને જય જિનેન્દ્ર. આજનો આપણો વિષય છે આત્મા અને એના 6 પદ. બરાબર. હું એક થોડું નાનું સ્તવન ગાઉં, જો તમને આવડે તો સાથે તમ તારે ગાઈ શકો છો. છું આત્મા પરમાત્મા, હું છું આનંદનો નામ, હું છું આત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી, અવિનાશી અરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. આજનો આપણો વિષય છે આત્મા અને એના 6 પદ. બરાબર. હવે આપણે બધા જાણીએ છીએ કે આત્મા છે, સર્વ જીવ છે એ સુખને ઈચ્છે છે. દુઃખ બધાને અપ્રિય છે, કોઈને દુઃખ નથી ગમતું. એટલે પછી નાનું હોય કે મોટું હોય, કીડીનો જીવ હોય કે મકોડાનો હોય કે મનુષ્યનો હોય, દરેક જણ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. પણ આ સુખ આપણને મળે છે તો આ સાચું સુખ છે? આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણું સુખ કેવું છે, ભ્રાંતિ વાળું છે. બરાબર છે. કારણ કે ક્ષણિક છે ને. આજે આપણા સંસારની અંદર સુખ ઓછું છે અને દુઃખ વધારે છે. તો સાચું સુખ શું છે એ આપણે આજે વિચાર કરીએ કે ખરેખર આપણે જો વિચારીએ તો બાહ્ય વસ્તુમાંથી આપણને સુખ મળે છે, જેવું કે કુટુંબ છે, સંપત્તિ છે, ધન છે, લક્ષ્મી છે. તો આ બધા મળતા, અધિકાર મળતા આપણને સુખ મળ્યું? જો ન મળ્યું તો સાચું સુખ શેમાં છે એનો આપણે વિચાર કરીએ. તો આપણે વિચાર કરતા એક જ વસ્તુ આપણા ખ્યાલમાં આવે છે કે સાચું સુખ તો આત્મામાં રહેલું છે. હવે આ આત્માનું સુખ જે છે એ ખુદ તીર્થંકર પોતે પણ એને વ્યક્ત નથી કરી શકતા. કારણ કે જેટલું વ્યક્ત હતું એટલું એને પોતાની દેશતામાં કીધું, જેમાંથી આપણે 14 પૂર્વ અને 12 અંગની રચના થઈ, ગણધરોએ કહી. બરાબર છે. હવે જે અવ્યક્ત ભાગ હતો આત્માનો, જે અવ્યક્ત ભાગ, એ ખુદ તીર્થંકર પણ નથી કહી શકતા. તો આ વાણી પણ જળ છે. વાણી પાસે એવા શબ્દ નથી કે આનો સ્વાદ કેવો છે, સ્વાદ કહેતા કે આત્માનો આનંદ કેવો છે એ વર્ણવી શકે. તો આજે આપણે વિચાર કરીએ કે આ આત્મા તો કેવો આનંદ હશે. જેમ કે આજે ઘી છે એનો કોઈ તમને સ્વાદ પૂછે કે ઘીનો સ્વાદ કેવો છે, તો તમે વર્ણવી શકશો કોઈ? આપણે ઘીને ના કહી શકીએ. પણ શું છે કે આપણે જે વસ્તુ ખાઈએ કે એને આપણે કહી શકીએ, ટેસ્ટ કરીએ તો આપણે કહીએ ને કે ભાઈ આ વસ્તુ આવી છે. એવી રીતે આજે આપણે આત્મા જે છે એ કેવો છે, સુખમય છે. હવે જો એવું ન હોત તો તીર્થંકર છે, ચક્રવર્તી છે, આ બધા કેવી રીતે આ બધું છોડી, તીર્થંકરો બધા રાજપુત્રો હતા, દરેકે સંસાર છોડી દીધો અને મૂલ્યતા પ્રાપ્ત કરી. એવી રીતે ચક્રવર્તી આપણે વિચાર કરીએ તો ચક્રવર્તી એટલે જે 6 ખંડના રાજા છે. બરાબર છે. હવે બધું ધન છે, સંપત્તિ છે, એની પાસે કોઈ માન છે, 96,000 સ્ત્રીઓ છે. બરાબર. 6,000 દેવો એની સેવામાં હાજર છે. એની પાસે 14 નિદાન છે, દેવોએ દીધેલા સાધનો છે. છતાં પણ ભગવાનની વાણી સાંભળે છે તો એ સાંભળી અને તરત જ પોતે સંસારને છોડી દે છે અને મુનિવત્તા પ્રાપ્ત કરી લે છે. હવે એની આગળ તો એની જે આપણે મહેલ હોય ને, મહેલ એ પણ ઇન્દ્રોએ બનાવેલો હોય અને એના ફ્રેન્ડ તરીકે પણ કોણ હોય? ઇન્દ્રો. અને દેવો એના ફ્રેન્ડો હોય. આટલી બધી સંપત્તિ, આટલું બધું સુખ હોવા છતાં એને ક્યાં કમી છે? છતાં પણ એ સંસારનો ત્યાગ કરે છે. તો આ જ બતાવે છે કે આપણે સુખ જે આપણે સંસારમાં ગોતીએ છીએ એ સંસારમાં સુખ નથી, પણ સુખ તો આપણા આત્મામાં છે. એવી જ રીતે આપણે વિચાર કરીએ તો સર્વાત સિદ્ધના દેવો એ બધા એકાવતારી છે. હવે એ લોકોનું આયુષ્ય કેટલું? 33 સાગરો પમનું. હવે આ 33 સાગરો પમ સુધી એ લોકો શેની વાતચીત કર્યા કરે છે? ફક્ત આત્માની ચર્ચા કરે છે. ત્યાં રાત દિવસ તો છે જ નહીં, ત્યાં આહાર નથી,
તો રાત દિવસ આહાર કાંઈ ન વચો તો એની પાસે કેટલો બધો ટાઈમ છે. તો આ સંપૂર્ણ ટાઈમની અંદર એ આત્માની ચર્ચા કર્યા કરતા હોય છે. તો વિચાર કરો કે આ આત્માનું સુખ કેવું હશે. તો આ આત્મા કેવો છે એના માટે આજે આપણે જોઈએ કે આત્માના કયા લક્ષણો છે, તો આત્માના ગુણો કયા છે એનું આપણે વિચારીએ. તો આત્મા કેવો છે? તો આત્મા નિત્ય છે. નિત્ય કહેતા શું? કે જે હંમેશા ટકી શકે, જેનો ક્યારે પણ નાશ હોય જ નહીં. બરાબર? એટલે અવિનાશી કહેવાય. આત્મા નિત્ય છે, અવિનાશી છે, શુદ્ધ છે. શુદ્ધ કહેતા જેમાં કોઈ પણ વિકાર ભાવ નથી, રાગ દ્વેષના ભાવ નથી, રહિત છે. તેવી જ રીતે બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાન વાળું છે. આત્મા જ્ઞાન છે, ચૈતન્ય ગન છે. આ જો આ બધા એના લક્ષણો છે આત્માનું. આત્મા ચૈતન્ય ગન. ચૈતન્ય એટલે ચેતયતા એનું ગુણ છે. તમે જો કે 6 દ્રવ્ય છે, બરાબર? તો એની અંદર 6 દ્રવ્ય. 6 દ્રવ્ય ખ્યાલ છે ને તમને? જીવ, પૂતગલ, ધર્મસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશ અને વનસ્પતિકાય. હા, અને આકાશ. બરાબર? હા, વનસ્પતિ કાય નહીં. હા, ધર્મસ્તિકાય નહીં, એ તો છકાઈના જીવોમાં આવે. અચ્છા, 6 દ્રવ્ય કયા છે? તો જો એની અંદર તમારે જીવ લેવાનો. જીવ એટલે કે આત્મા. બરાબર? જીવ અને પૂતગલ લેવાનું. એનું અંદર અજીવ નહીં લેવાનું. અજીવ શું કરવા નહીં? કારણ કે પૂતગલ હોય ને એને રૂપ, રસ, ગંધ હોય. હવે જે ધર્મસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશ અને કાળ, આ બધા પણ અરૂપી છે. તો આપણે એનો ડિફરન્શિએટ ના કરી શકીએ ને. એટલે 6 દ્રવ્ય જે આપણે લઈએ છીએ ને, એમાં આપણે આત્મા અને પૂતગલ લેવાનું. એટલે આ આત્મા કેવો ચૈતન્ય ઘન છે. પાછો નાનાવન પણ ચૈતન્ય ઘન. ઘન એટલે કોઈ પણ વસ્તુ સોલિડ. સોલિડ એટલે એની અંદર કાંઈ જઈ ન શકે, કે એમાંથી કાંઈ બહાર આવી ન શકે. તો આપણો આત્મા એવો છે કે એની અંદર બહારથી કોઈ વસ્તુ જઈ ન શકે. એમ બહારથી એમાંથી કોઈ વસ્તુ બહાર જઈ ન શકે. એટલે શુદ્ધ 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 છે. એ દ્રવ્ય ગુણ પર્યાયથી બનેલો છે. આ આત્માનું બંધારણ છે. તો આવો આત્મા ચૈતન્ય ઘન છે. પછી નિરંજન છે. નિરંજન એટલે દોષ રહિત. એનામાં એક પણ દોષ નથી. ત્યાર પછી ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિયથી જણાય એવો નથી. તમે એમ કહો કે આંખ, નાક, કાન, આપણે 5 ઇન્દ્રિય છે ને, એનાથી આત્મા ના જણાય. આત્મા ઇન્દ્રિયાતીત છે. મનાતીત, વચનાતીત, વિકલ્પાતીત એટલે મન, વચન, કાયા એ કોઈથી આત્મા પકડાય નહીં. પછી સ્વ પર પ્રકાશ. સ્વ પર પ્રકાશક એટલે શું? એ આત્મા પોતે તો પ્રકાશે છે, પણ સાથે પોતાના પ્રકાશને કારણે બીજી વસ્તુ પણ એના પ્રકાશમાં આવે છે. એટલે બીજી વસ્તુને પણ જોઈ શકે છે. હવે બહારની જે વસ્તુ છે ને જ્ઞેય કહેવાય. તો આ બધા જ્ઞેય પણ એના જ્ઞાનમાં જણાય છે. હવે સૂર્ય છે, ચંદ્ર છે, દીવો છે, મીણબત્તી, એ બધા પ્રકાશ જ છે, પણ એ પોતે પોતાને જ જાણતા. એના પ્રકાશ પર બીજી વસ્તુ જણાય, પણ પોતાને ખબર છે કે હું દીવો છું. જયારે આત્મામાં શું છે કે આત્માની અંદર એ આત્મા પોતે પોતાને તો જાણે છે, સાથે પરને પણ જાણે છે. એવી રીતે આત્માનો સ્વ પર પ્રકાશક ગુણ છે. પછી આત્મા જ્ઞાન, રસન, ઉપયોગી છે. જ્ઞાન અને દર્શન એટલે શું? કે જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું. બરાબર? દર્શન એટલે જોવું લેવાનું છે. તો એના મય છે. આવો આત્મા છે. પછી અસંખ્ય પ્રતિષ્ઠાત્મક છે. આત્માનો જે નાનો ભાગ હોય ને એને કહેવાય. જેમ કે કાળ છે, એનો નાનો ભાગ શું કહેવાય? સમય કહેવાય. એવી રીતે કોઈ પણ બીજી વસ્તુ છે એનો નાનો ભાગ પરમાણુ કહેવાય. એવી રીતે આત્માનો નાનો ભાગ છે એની શું કહેવાય? પ્રદેશ કહેવાય. આ પ્રદેશ એવો છે કે તમે એને પછી નાનો હોય પછી વળી પછી એનો ભાગ ના કરી શકો. એનો બીજો નાનો વિચ્છિન્ન ના કરી શકો. અમુક પ્રમાણમાં તમે છેદો ભેદો બધું જ કરો, પણ એનાથી નાનો ભાગ ના થાય. એ પ્રદેશ. અને આ બધું જો આ સમય છે, પ્રદેશ છે, આ આપણા જ્ઞાનનો વિષય નથી. આ કેવળ જ્ઞાનનો વિષય છે.
હમ. એટલે કેવળ જ્ઞાનની અંદર આ બધું ભગવાને જોયું છે અને હમ. પછી ભગવાને આ આપણને કીધું. હમ. તો આ આત્મા કેવો અસંખ્ય પ્રદેશ છે. અસંખ્ય પ્રદેશ છે તો એ કોઈ પણ સ્થિતિ હોય, હમ. કોઈ પણ કાળ હોય, એમાં એ નાનો મોટો થાય. હા, એનો એક પણ પ્રદેશ ઘસાય નહીં. સમજાણું? એક પ્રદેશ. હવે આજે આપણે તો અનંત કાળથી પરિભ્રમણ કરતા આવ્યા છે, આપણને ખબર છે. તો આજે એવું નથી કે પેલા આપણો આત્મા નાનો હતો કે પેલા મોટો હતો, હવે ઘસાઈને નાનો થયો, એવું નહીં. આત્માનો કોઈ પણ પ્રદેશ ગમે એટલો કાળ વીતે પણ એટલો ને એટલો જ રહે. એમાં ઘસારો પણ ના લાગે કે એમાં આત્મા પ્રદેશ ઓછા કે વધતા કાંઈ નથી. આત્મા કીડીના શરીરમાં હોય, કીડીના શરીરમાં હોય કે 500 ધનુષની કાયા વાળા મનુષ્યના શરીરમાં હોય, આત્મા એક જ છે. દરેક જીવનો આત્મા એક જ સત્વ હોય, ચાહે સિદ્ધનો હોય કે નિર્ગુણના જીવનો હોય. સમજાણો? જેમ આપણે એક સાડી હોય તો સાડી આપણી 6 મીટરની હોય, બરાબર છે? હવે આ સાડીને તમે ફોલ્ડ કરો તો નાની થાય, વધારે ફોલ્ડ કરો તો નાની થાય, અને એથી પણ વધારે નાની કરો તમને ખબર છે વીંટીમાંથી પણ સાડી નીકળે. બરાબર? એવી રીતે આપણો આત્મપ્રદેશ શું છે કે આવી રીતે ફોલ્ડ થઈ જાય, સંકોચાય. આ એક સંકોચ પ્રસરણનું એનામાં ગુણ છે, અગુરુ લગ્ન ગુણ કહેવાય. તો આને કારણે આત્મા જે પણ દેહ ધારણ કરે છે એના પ્રમાણવાય થઈ જાય. મોટામાં મોટો આત્મા કેટલો? લોક પ્રમાણ જેટલો હોય. લોક પ્રમાણ કેટલું છે ખ્યાલ છે તમને? 343 ઘન રજ્જુનું પ્રમાણ છે. તો આટલો મોટો થઈ શકે. અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરો તો નિગોદના જીવ જેટલો આપણે જોઈ નથી શકતા, બરાબર છે? તો એટલો પણ થઈ શકે. એટલે આ આત્મા આ રીતે અસંખ્ય પ્રદેશ આત્મા છે, પણ એને ક્યાં પણ ઘસાડ કરી. હવે આ આત્મામાં અસંખ્ય ગુણો પણ છે, જેવા કે આત્મામાં સુખ છે, શાંતિ છે, પ્રભુતા છે, વીર્ય છે, ક્ષમા, સમતા, આ બધા આત્માના ગુણો છે. આ જે ગુણો છે, તો હવે આવું આત્મા જયારે આપણે જાણીએ ત્યારે આપણને ઓટોમેટિક આત્માનો મહિમા આવે. હવે મહિમા આવે તો આપણી આત્માની રુચિ થાય, અને જો આત્માની રુચિ થાય તો હંમેશા રુચિ અનુયાયી વીર્ય હોય. એટલે જે વસ્તુ આપણને ગમે એ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, બરાબર? તો હવે આપણને જયારે આત્માનો મહિમા લાગે, આપણને અરે મારો આત્મા આવો સરસ છે, આટલો બધો સુખ શાંતિથી ભરેલો છે, બહાર તો સંસારમાં અમને ક્યાં શાંતિ જ મળે છે, કેટલો ઉદ્વેગ છે. થોડુંક આપણે સુખ મળ્યું ત્યાં વળી પાછું અશાંતિ તો આપણા જીવનમાં આવી જ જાય છે. તો મારે હવે આ શાંતિ ન જોઈએ, અને એટલા માટે બધા જેણે નિર્વાણને પામ્યા, જે જીવ મુનિ દશા ધારણ કરી અને આત્માનું કલ્યાણ કરે છે, તો આ બધાએ આ જ વિચાર કર્યો ને, તો એનું વીર્ય આ રીતે સ્ફુરાઈ માર્યું અને સાચો સમ્યક પુરુષાર્થ કર્યો, તો એ લોકો આ વસ્તુને પ્રાપ્ત કરી શક્યા. તો આપણે પણ વિચારવાનું છે, આપણે પણ આપણા વીર્યની તરફ લઈ જવાનું છે કે આવો આત્મા મારે પ્રાપ્ત કરવો છે. અને આ આત્મા પ્રાપ્ત કરવા માટેની જો ગતિ કોઈ પણ હોય તો કોઈ એક મનુષ્ય ગતિ. મનુષ્ય ગતિમાં જ આપણે સમ્યકત્વના બીજ રોપી શકાય છે, અને મનુષ્ય પર્યાયની અંદર આપણે નિર્વાણને પ્રાપ્ત કરી શકીએ છીએ. બાકીની કોઈ પણ પર્યાય તમને સમ્યકત્વ કોઈ પણ પર્યાયમાં થાય, પર્યાય કહેતા કોઈ પણ ગતિ, બરાબર છે? પણ તમને એની જો સમ્યકત્વનું બીજ રોપવું હોય તો એ મનુષ્ય પર્યાય છે. એવી રીતે મોક્ષ પણ તમને બીજી કોઈ ગતિમાં ના પ્રાપ્ત થાય, એના માટે તમારે મનુષ્ય પર્યાય જોઈએ. એટલા માટે આ મનુષ્ય પર્યાયનું આ એક મોટો આપણને ફાયદો છે કે જેમાં આપણને પાંચેય ઇન્દ્રિય આપણને સાબુત પડે છે. આપણે સન્ની પછી જીવ છે, તો આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ, ગ્રહણ કરી શકીએ છીએ, અને એમાંથી આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ. બરાબર છે? હવે આપણે આત્માના પદ જોઈએ. આત્માના 6 પદ મેં તમને કીધા ને, અને આ બધું ગણધરવાદમાં આવેલું છે. હા, એમ નથી કે બીજેથી કઈ લીધેલું છે. ગણધરવાદ નામનો જે આગમ આપણું છે ને, એની અંદર આ બધું આવરી લેવામાં આવ્યું છે. તો આત્મા અને ભગવાને એની દેશનામાં પણ કીધેલું છે, બરાબર? કે આત્મા છે તો આત્મા, પહેલું પદ છે આત્મા છે, બીજું પદ છે આત્મા નિત્ય છે, ત્રીજું આત્મા કર્તા છે, ચોથું પદ છે આત્મા કર્તા છે એટલે ભોગતા થાય છે, પાંચમું પદ છે મોક્ષ, અને છઠ્ઠું પદ છે મોક્ષનો ઉપાય. જો ક્યાંય પણ ન સમજાય કોઈ પણ ક્વેશ્ચન તો તમે તારે મને વચ્ચે પૂછજો, કઈ વાંધો નહીં. હવે આત્મા છે એનું આપણે વિચારીએ
જો આપણે અત્યારે વૈજ્ઞાનિક યુગમાં રહીએ છીએ. શોભાબેન, સોરી, હા. ફરીથી 6 પદ બોલશો? હા, આત્મા છે, હા હા આત્મા નિત્ય છે, હા આત્મા કર્તા છે, હા. આત્મા ભોગતા છે. ભોગતા. ઓકે. ભોગતા હા ભોગતા કે ભોગવે છે. હા 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 મોક્ષ છે હા. અને મોક્ષનો ઉપાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હા, આપણે અત્યારે વૈજ્ઞાનિક યુગમાં જીવીએ છીએ, બરાબર. હવેનું જનરેશન જે છે એ લોકોને આપણે જો પ્રૂફ આપો તો જ ઈ માનવા તૈયાર થવાના છે. લોજિક સમજાવો તો માનશે. આપણે કહીએ કે ભાઈ આત્મા છે તો એ કે કોણે કીધું? આજે અમે તો બધું ક્રિયા કરીએ છીએ તો એ તો અમે આ રીતે અમે હાથેથી પગેથી ને એ રીતે બધી થાય છે ને. આપણી કોઈ પણ ક્રિયા હોય મન વચન કાયાથી થાય છે, તો કેમ કહી શકાય કે આત્મા છે? તો એના માટે શું છે કે આત્મા છે તો હું તમને કહું કે જેમ ઘટપદ આદિ છે. ઘટપદ એટલે વસ્ત્ર અને વાસણ, એ બધું આપણને દેખાય છે ને, કારણ કે એ રૂપી છે. પણ આત્મા કેવો છે? અરૂપી. હવે આ અરૂપી વસ્તુ તો હું તમને દેખાડી ના શકું ને, કારણ કે સાયન્સ પણ એટલું આગળ નથી વધ્યું. સાયન્સમાં જીવોને શોધી શક્યા છે, બરાબર. સેલ નહીં જાણી લે, પણ આજે આત્માને કોઈએ હજી સુધી જોયો નથી. ઘણા પ્રયોગો થયા છતાં પણ આત્મા કોઈ જાણી શક્યું નથી. એટલે અરૂપી વસ્તુ એને જ કહેવાય કે જેમને તમે જોઈ ન શકો. તો હવે આ મને માનવું કેવી રીતે કે આત્મા છે? આજ સુધી આપણે દેહને જ આત્મા માન્યો છે. એની ક્રિયા એ મારા આત્માની ક્રિયા. દેહને કઈ થયું તો મને થયું. આપણે એમ જ કહીએ ને કે આજ મને તાવ આવ્યો છે, બરાબર છે. પણ તાવ તો દેહને આવ્યો છે, આત્માને તો નથી આવ્યો ને. આપણી માન્યતા શું છે અત્યાર સુધીની કે જે પણ થાય છે કારણ કે આપણી દેહાત્મક બુદ્ધિ છે, દેહાધ્યાસ છે આપણો. અને અનંત કાળનો આ દેહાધ્યાસ હોવાને કારણે આપણી માન્યતા આ ફિક્સ થઈ ગઈ છે. તો આજે આપણે વિચાર કરી કે ના, દેહ અને આત્મા બંને જુદા છે, કારણ કે બંને દ્રવ્ય જ જુદા છે. એક જળ દ્રવ્ય છે, દેહ છે જળ છે, પૂતગલ છે, બરાબર. જયારે આત્મા છે ચેતન દ્રવ્ય છે. હવે જયારે બંને દ્રવ્ય જુદા હોય તો એ એક તો ન જોઈ શકે. છતાં પણ હવે એ સમજવું આપણા માટે અઘરું થઈ ગયું છે. બરાબર છે. હવે જેમ આરસી છે, તમે વિચારો કે આરસી છે તો આરસીમાં ખાલી પ્રતિબિંબ પડે, બરાબર. હવે આજે અગ્નિ છે તો અગ્નિનું પ્રતિબિંબ આરસીમાં પડ્યું, પણ આરસીમાં કઈ ગરમ નથી થતી. એવી રીતે દાખલા તરીકે વરસાદ પડ્યો કે બીજું કઈ થયું તો એ આરસી ને ખાલી બતાવે છે, આરસી તમને જણાવે છે, પણ આરસી પોતાને કાંઈ એની ઇફેક્ટ નથી. એવી રીતે આપણો આત્મા જે છે, આત્માને આ કાંઈ નથી. જે થાય છે બધું કોને થાય છે? દેહને થાય છે. અને દેહ અને આત્મા ટોટલ જુદા છે. અને નિયમ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યારેય કઈ કરી નહીં શકે. આ સનાતન નિયમ જ છે, ત્રણેય લોકમાં સિદ્ધ થયેલું, એને સિદ્ધાંત કહેવાય. આ સિદ્ધાંત છે કે એક દ્રવ્ય, હવે જીવ છે, ચેતન આત્મા, એ જળનો કાંઈ ના કરી શકે, દેહ માટે કાંઈ ના કરી શકે. દેહ છે એ આત્માનો કાંઈ ના કરી શકે. તો આજે આપણે વિચાર કરીએ કે ઘટ અને પટ આ વસ્તુ આપણે જાણે છે, આપણે માની લીધી, પણ એ રૂપી છે. પણ આત્મા તો આપણને જણાતો નથી, એટલે આપણે કેમ માની લઈએ? આપણે એમ વિચારીએ છીએ કે મને ઇન્દ્રિયથી જણાય છે. પાંચે પાંચ મારી ઇન્દ્રિય છે કે આંખ વડે હું જોઉં છું, કાન વડે હું સાંભળું છું, નાક વડે હું સૂંઘું છું, મોઢા વડે હું સ્વાદ લઉં છું, સ્કિન વડે હું સ્પર્શ કરું છું. પણ આ પાંચે પાંચ ઇન્દ્રિય છે, તો આ ઇન્દ્રિયથી શું મને જ્ઞાન થાય છે? ના. કારણ કે એનું પ્રૂફ એક જ છે કે તમે આજે કોઈ પણ જીવ વ્યક્તિ છે, હવે એમાંથી જીવ નીકળી ગયો. હવે આ જીવ નીકળી ગયો તો પાંચે પાંચ ઇન્દ્રિય તો સલામત છે કે નથી? મને કહો. છે ને? હા. છતાં એને જ્ઞાન થાય છે, એ જોઈ શકે છે. એને આપણે બાળીએ તો એને ખબર પડે છે કે મને બાળે છે. તો આની અંદર કોઈક એવું બીજું તત્વ હતું ને, આ દેહમાં બીજું કોઈક એવું તત્વ હતું કે જે આ બધું જાણતું હતું. અને એ જે તત્વ છે એ જીવ છે. ખ્યાલ આવ્યો કે આ રીતે જીવ જુદો છે અને દેહ પણ જુદો છે. દેહ છે એ પૂતગલ છે. હવે એ રીતે જો આપણે વિચાર કરીએ તો સિદ્ધ ભગવાન છે. સિદ્ધ ભગવાન તો અશરીરી છે, છતાં પણ એને ત્રણેય લોકો આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું છે? ત્રણ લોક ત્રણ ને જાણે છે, ત્રણેય લોકની સર્વ પર્યાયને જાણે છે. તો એને ક્યાં આંખ નાક કાન છે? એ તો અશરીરી છે.
ફક્ત ત્યાં તો આત્મા જ છે ને, સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાનનો આત્મા જ છે, છતાં એને જણાય છે કેમ? તો આ બતાવે છે કે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, અને આ જ્ઞાન ગુણ છે એ જ આ જાણનાર છે. એટલે દેહ કઈ જાણતો નથી. હમ. જ્યારે અનકોન્શિયસનેસ આવે છે ત્યારે આ દેહ ઉપરનું આવરણ એક આવી ગયું. આવરણ આવી ગયું તો એ વખતે વ્યક્તિ કેવો થઈ ગયો? બેભાન થઈ ગયો. બેભાન થયો તો એને ક્યાંય ખ્યાલ નથી આવતો ને. પણ એ વખતે પણ આત્મા હાજર છે જ. એટલે આત્માને ખબર પડે છે, સમજી લેજો, કે જ્યારે પણ અનકોન્શિયસનેસ થાય છે, કોઈ વ્યક્તિ ખૂબ બીમાર હોય, એને કઈ એવું થયું તો અનકોન્શિયસ, તો એને દર્દ નથી થતું એમ નથી. આપણું ઓપરેશન કરે છે તો ઓપરેશન વખતે આપણને ખબર નથી પડતી, એ ભાગને શું કરી નાખવામાં આવે છે? ખોટો કર્યો એટલે આપણને ખ્યાલ નથી આવ્યો, પણ એ વસ્તુનું જ્ઞાન, એનું દર્દ એ ખબર પડે છે આત્માને. એટલે આત્મા તો આવી રીતે પીડાય જ છે. આપણે કહીએ કે મરી જાય તો સારું, કે આત્માને કઈ નથી, પણ આત્મા ક્યાં મરે છે? આત્મા મરતો જ નથી. જે મરે છે એ કોણ છે? દેહ મરે છે. એટલે આપણે બરાબર સમજવાનું છે કે આત્મા અને દેહ આ રીતે જુદા છે. એટલે આની ઉપરથી આપણને પ્રૂફ મળ્યું ને કે આત્મા છે. પછી દરેકનો આત્મા એક જ સરખો છે, ચાહે સિદ્ધ નો હોય કે કોઈ છકાઈના જીવોનો હોય. કોઈના આત્મામાં કઈ ફરક જ નથી. બધામાં એટલા જ ગુણો આવેલા છે. એક પણ ગુણનો વધારો કે ઘટાડો નથી. અને આપણા નાભી આગળ 6 આત્મપ્રદેશ એવા છે કે જે શુદ્ધ જ છે. એમાં કોઈ આવરણ નથી, એની ઉપર અશુદ્ધિ નથી. બાકી આપણા આખા આત્મપ્રદેશની અંદર દરેકના કર્મ પ્રમાણે આવરણ આવેલું હોય. એટલે જો આપણે જ્ઞાનનો ને એનો ક્ષરક્ષમ હોય, અમુકને વધારે જ્ઞાન હોય, અમુકને ઓછું જ્ઞાન હોય, તો એ શેને કારણે છે? એ આવરણને કારણે. પણ આત્મા જ્યારે શુદ્ધ બને છે, આ આવરણ નીકળી ગયું. સિદ્ધ દશાની અંદર શું થાય? મોક્ષમાં કે ટોટલ આવરણ બધા નીકળી ગયા. 8 કર્મનો ક્ષય થઈ ગયો. એટલે આત્મા પ્રદેશમાં હવે કોઈ પણ અશુદ્ધિ ન રહે. એટલે ટોટલ શુદ્ધ થયો. એટલે એને મોક્ષ મળ્યો આપણે કહીએ છીએ. તો આ આપણે આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આત્મા છે. અને જો આવી આ સાચી શ્રદ્ધા કરીએ, અને સાચી શ્રદ્ધા એ જ સમ્યક છે. અને જયારે આપણને સમ્યક આપણે શ્રદ્ધા કરીએ, કારણ કે શ્રદ્ધા પરમ દુર્લા કહેવાય છે. સાચી શ્રદ્ધા કરો તો સમ્યક થાય ને થાય. અને સમ્યક થાય, બરાબર છે, સાચું જ્ઞાન થાય એટલે ઓટોમેટિક આપણે ધીરે ધીરે આપણી પ્રગતિ થતી રહે. આપણા ચારિત્રમાં પણ સ્થિરતા આવતી જાય. અને જે પણ આપણે કાર્ય કરે છે એની અંદર આપણા કર્મનો ક્ષય થતો જાય. આ રીતે આત્મા છે એ આપણે જાણ્યું. હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન? બીજું પદ લો. આત્મા નિત્ય છે, બરાબર. નિત્ય કહેતા કે જે હંમેશ માટે, કાયમ માટે છે, વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં પણ હશે. હવે જેમ આપણે ઘટપટનું ઉદાહરણ લીધું આત્મા છે એમાં, એવી જ રીતે આ ઘટપટ છે એ કેવી રીતે છે? સંયોગથી બનેલા છે. બરાબર. કોઈ પણ વસ્તુ લેવો, કોઈ વાસણ, તો કઈ એકલી મેટલ નથી એની અંદર. એની અંદર કઈ ને કઈ મિક્સ કરેલું હોય ને, કોઈ સંયોગ. હવે સોનું છે તો એકલા સોનાના દાગીના ના બને. એની અંદર બીજું મિક્સ કરે, એલોય બનાવે, ત્યાર પછી એને થોડી ચાંદી ભેળવે કે બીજું કઈ પણ ભેળવે, ત્યાર પછી જ સોનું માંથી વસ્તુ બને છે ને, ઘરેણા બને છે. એવી રીતે કોઈ પણ જેટલું પણ રૂપી વસ્તુ તમે જુઓ છો એ બધું શું? સંયોગથી બને છે. સંયોગથી બને એટલે જેનો પણ સંયોગ હોય એનો વિયોગ થાય. આ નિયમ છે. એટલે વસ્તુ ઘસાવાની છે, એ વસ્તુનો ક્ષય થવાનો છે. પણ આત્મા કેવો છે? અસંયોગી છે. આત્મા કોઈ સંયોગથી નથી બનતું. એટલે અસંયોગી છે એટલે અવિનાશી છે. એટલે એનો વિનાશ પણ ના થાય. આપણે અત્યાર સુધી આપણને એટલે પૂર્વપોળનો આપણને ખ્યાલ આવે કે આજે આ આત્મા છે અસંગી અને અસંયોગી છે. અને એને કારણે આપણે સંયોગ નથી એટલે આત્મા કાયમ ને કાયમ ટકનારો છે. જેમ કે હવે આપણે વિચાર કરીએ તો આપણે સાયન્સમાં આપણે કહીએ કોઈ એનું કરતા નથી. આત્માને કોઈ બનાવ્યો છે કે કોઈ એનો કરતા છે એવું બને જ નહીં. કારણ કે જો બનાવે તો કોણ બનાવે? ઈશ્વર. આપણે કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ, કે બ્રહ્મા કરતા છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને મહેશ છે સંહાર કરે છે. એ પણ એક રૂપક છે. કારણ કે આત્માને કોઈ બનાવી નથી. જો ઈશ્વર બનાવે તો ઈશ્વરનું ઈશ્વર પણ જાય. કારણ કે ઈશ્વર બનાવે તો ઈશ્વર રાગી કે દ્વેષી બને. કારણ કે કોઈકને સારો બનાવે, કોઈકને કદરૂપો બનાવે, કોઈને એકદમ સુંદર બનાવે, કોઈકને સુખી બનાવે તો કોઈકને દુઃખી બનાવે, તો એ રાગી દ્વેષી બની ગયો.
અને રાગી દ્વેષી બને તો એના કર્મ થયા કરે, અને કર્મ થાય તો એ છૂટે કેવી રીતે? એટલે આ જે આપણી પેલા માન્યતા હતી, તો એ માન્યતા અહીંયા આગળ ફેલ થાય છે. આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વર તો કરતા હોય જ ના શકે. તો અને સાયન્સમાં પણ છે કે એનર્જી નાઇધર ક્રિએટ નોર ડિસ્ટ્રોય. એનર્જીને આપણે બનાવી શકીએ છીએ, એનું ખાલી ટ્રાન્સફોર્મેશન થાય છે કે એક એનર્જીમાંથી બીજામાં આપણે કન્વર્ટ કરીએ. એવી રીતે આપણો આત્મા પણ શું છે કે જે રીતના આપણે કર્મ કર્યા છે એ રીતે પછી એને એવી પર્યાય મળે છે. પર્યાય કહેતા એની અવસ્થા કે આજે તમને દાખલા તરીકે મનુષ્ય પર્યાય મળે, ક્યારેક તમને ચેન્જ મળે, ક્યારેક દેવ ગતિ મળે. એવી રીતે એની ગતિમાં ફરક પડે, પણ આત્મા તો એનો એ જ રહે, એમાં ક્યાં પણ ફરક પડતો નથી. હવે આ સાયન્સે બેબી ટેસ્ટ ટ્યુબ બનાવે, આપણને ખબર છે, બરાબર છે. તો શું એમાં બાળકનો જન્મ કર્યો એને? એમાં આત્મા એને નાખ્યો નહીં. એને મા બાપના વીર્ય અને રજથી શું કર્યું? પૂતગલનું શરીર બનાવ્યું. પૂતગલ શરીર એટલે આપણું આ જે દેહ છે ને એ બનાવ્યું. પણ એને કઈ આ બનાવી નથી શક્યા. એની અંદર આત્મા તો ક્યાંકથી સંચરીને આવ્યો. આત્મા ક્યારેક કોઈનાથી બને જ નહીં. તો આપણે હવે એ રીતે વિચારીએ કે જેમ કે મહાવીર સ્વામીનો જીવ છે. હવે જો નિત્યતા છે તો આપણે આ પ્રૂવ કરી શકીએ કે મહાવીર સ્વામીનો જીવ પેલા નૈસારના ભવમાં હતો. હવે આ વસ્તુ આપણને ઋષભદેવના જ્ઞાનથી સમજાવો, બરાબર છે. ઋષભદેવ કીધું, ત્યાર પછી આજે મરીચીના ભવમાં આવ્યા. પછી ભરત ચક્રવર્તીએ પૂછ્યું કે આ પરિસરમાં કોઈ પણ તીર્થંકરનો જીવ છે? ત્યારે ભગવાને કીધું કે ભાઈ આ તારો પુત્ર એ જ છેલ્લા તીર્થંકર થવાનો છે. તો આ જો આ બધી ખબર પડે, ભવિષ્ય ભૂતકાળ પણ ખબર પડી, ભવિષ્યકાળ પણ ખબર પડી, તો આ ક્યારે ખબર પડે? જો આત્મા નિત્ય હોય તો થાય ને. જો આત્મા નિત્ય નો ક્ષણિક હોત તો આ ક્યાંથી ખબર પડે કે મહાવીર ભગવાનનો જીવ જ આવી રીતે ચક્રવર્તી પણ એકવાર થશે, વાસુદેવ પણ થશે, અને આવી રીતે છેલ્લા તીર્થંકર પણ થશે. તો આ બધી આપણને ખબર ક્યાંથી પડે? ખ્યાલ આવે છે? એટલે એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ કે સર્પ છે. સર્પમાં જન્મતાની સાથે ક્રોધ વૃત્તિ હોય છે. તો આ ક્રોધ ક્યાંથી? હજી તો એને જન્મ લીધો, એનામાં ક્રોધ ક્યાંથી આવ્યો? તો આ પૂર્વભવના સંસ્કાર છે. એટલે પૂર્વભવ હતો એ પ્રૂવ થયું ને, તો તમે કહી શકો છો. એવી રીતે આપણે પણ અત્યારે પેલા આપણે બાળક હતા, પછી આપણી જુવાની આવી, હવે આપણી વૃદ્ધાવસ્થા આવી, તો આ બધાનું જાણનાર કોણ છે? એક આત્મા જ છે, બરાબર છે, જીવ જ છે. આ જીવ હવે એને જો ક્ષણિક હોત, બરાબર છે, નિત્યનું ઓપોઝિટ ક્ષણિક, જો એક ક્ષણિક જ હોત તો આપણે ક્યાંથી આ યાદ જ રહે? તો આપણને ખબર કેવી પડે કે હું નાનો હતો ત્યારે, આજે આપણને તો આપણું 10 વર્ષના હતા ત્યારનું કોઈ પૂછે તો આપણા જ્ઞાનમાં છે ને કે ભાઈ હું આવી રીતે સ્કૂલમાં જતો હતો, આ મારી ફ્રેન્ડો હતી, અમે અહીંયા રહેતા હતા, બધું જ જ્ઞાન આપણને અત્યારે યાદ આવે છે. ઘણી વખત ઘણા વ્યક્તિ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. તો આ બધું કેમ થઈ શકે? તો આ બતાવે છે કે આત્મા નિત્ય છે. તો આ બે ઉપરથી અને આની ઉપરથી જયારે નિત્યતા આપણને ખ્યાલ આવે તો આપણને જે મૃત્યુનો જે ભય છે ને એ આપણું ઘટી જાય. કારણ કે આપણને ખ્યાલ આવે છે કે આત્મા કેમ મરે છે? મારે તો એક આ વસ્ત્ર બદલાવીને બીજા વસ્ત્ર પહેરવાના છે. આપણે જૂનું વસ્ત્ર કાઢી નવું વસ્ત્ર પહેરીએ તો આપણને દુઃખ થાય છે કાંઈ? એક 2 બેડરૂમ હોલ કિચન આ ફ્લેટમાંથી આપણે 4 બેડરૂમ હોલના કિચનમાં જઈએ તો આપણને કાંઈ દુઃખ થાય? આપણને આનંદ હોય. એવી રીતે મારો ક્યાં આત્મા મરે છે? હું તો સારી ગતિમાં જવાનો છું. તો આપણું આત્મધ્યાન પણ ઓછું થાય. આ ભય જે આપણને મૃત્યુનો છે એ પણ આપણો ઓછો થાય. તો આ બધું બતાવે છે કે આત્મા નિત્ય છે. એટલે આપણે આ 2 પદ જોયા, આત્મા છે, આત્મા નિત્ય છે. હવે આપણે જઈએ આત્મા કર્તા છે. કર્તા એટલે કાંઈ પણ ક્રિયા કરી, બરાબર? કોઈ પણ પદાર્થ જોડ કે ચેતન, પણ દરેકની અર્થ ક્રિયા સંપન્ન છે. એટલે કાંઈક કાંઈક ક્રિયા તો એ કર્યા જ કરે છે. આત્મા પણ ક્રિયાશીલ છે. એવી રીતે હવે ફોર એક્ઝામ્પલ તમે લો કે કોઈ ફ્રૂટ આપણે લાવ્યું, હવે લાવ્યા ત્યારે કેવું હતું? ફ્રેશ હતું, સરસ સ્વાદિષ્ટ જેવું હતું, એનો કલર પણ સરસ હતો, એનામાં શાઇનિંગ હતી, બરાબર છે. હવે એ ફ્રૂટ એની મેળે 2-3 દિવસ થાય પછી તમે જુઓ તો કેવું લાગે છે? સ્ટેલ થઈ ગયું.
સડી ગયા જેવું થોડું થઈ ગયું, એનો કલર બદલાઈ ગયો, એનો ટેસ્ટ પણ કદાચ ચેન્જ થઈ જાય, એની સ્મેલ પણ બદલાઈ જાય, તો આ કેમ થયું? આપણે કર્યું એને નહીં, પણ આ તો એની મેળે જ થયું ને. તો આ શું બતાવે છે કે એની અંદર કઈ ક્રિયા થઈ. એવી રીતે કોઈ ફર્નિચર આપણે ઘરે લાવ્યા, તો જયારે નવું હતું ફર્નિચર ત્યારે કેટલું શાઇનિંગ વાળું હોય, સરસ દેખાવમાં હોય, પણ અમુક કાળ જાય પછી એની મેળે જ ઘસાય કે આપણે એને ઘસાય કઈ કરીએ છીએ, એની મેળે રફ બની જાય છે. તમને દેખાય છે કે આ જૂનું થઈ ગયું, આપણે તો કઈ કરતા નથી, છતાંય જળ હોવા છતાં પણ એ થયું ને એની જાતે. એવી આ આત્મા પણ ક્રિયાશીલ છે. આત્મા જ્યારે પોતે પોતાના સ્વભાવમાં રહે ત્યારે કરતા નથી બનતું, અને કરતા ન બને તે ભોગતા ન બને. કારણ કે કોઈ પણ વસ્તુ કરતા થાય તો ભોગતા થાય ને. આજે હું કઈ ક્રિયા કરું તો એનું મને ફળ હોય, પણ ક્રિયા ન હોય તો ફળ ક્યાંથી હોય? એટલે આત્મા આવી રીતે ક્રિયા કરે છે, પણ જ્યારે પર વસ્તુની અંદર એકત્વ બુદ્ધિ કરે છે, પર ભાવમાં કે પર દ્રવ્યમાં, ત્યારે શું થાય છે? કર્મનો કરતા થાય છે, અને કર્મનો કરતા થાય છે એટલે પછી ભોગતા બને છે. અને કોઈ પણ વસ્તુની અંદર એને પ્રિય અપ્રિય પણ કર્યું, રાગ દ્વેષ કર્યા, ગમતું અગમતું કર્યું, કે કાંઈ પણ ઇષ્ટ અનિષ્ટ પણ કર્યું, એટલે એને કર્મ ચોટવા. જો એટલે આ શું છે બતાવે છે કે આમાં ઈશ્વરની ક્યાંય જરૂર નથી. તમે જે ભાવ કર્યા એ ભાવ પ્રમાણે કર્મ આવીને તમને ચીટકી ગયા. ચીટકી ગયા જો અંદર નથી વાય જતા. હા, મેં તમને કીધું દરેક દ્રવ્ય જુદું છે, એટલે આત્મા પણ જુદો છે અને શરીર પણ, બે આમ જુદા છે. તો એની અંદર આપણને જે કર્મ કર્યા એ કર્મ અંદર નથી ઘૂસી ગયા, આત્માની અંદર ના જાય, પણ આત્મા પ્રદેશ પર અંતે ચીટકીને રહે. એટલે એને કારણે આપણે પછી કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે ભોગવવાના થાય. પણ આ રીતે કર્મ થાય છે, અને કર્મ થયા એટલે આપણે બંધ કર્યું. બરાબર. હવે સિદ્ધ ભગવાન છે એ કેવા છે? એ નિષ્ક્રિય છે, એ પોતે પોતાના આત્મામાં સ્થિર છે, એટલે બહારના કોઈ સાથે કઈ એને લેવા દેવા છે જ નહીં. નિષ્ક્રિય છે એટલે એનો અર્થ એમ નથી કે કુટસ્થ થઈ ગયા કે જળ થઈ ગયા, એમ નથી. જો જળ હોય તો કઈ પથ્થર બની ગયો, તો ચેતનનો ગુણ જ વયો ગયો. પણ એમ એ પોતે પોતાના આત્મામાં જ રહે છે, એટલે આત્માને અનુભવે છે, એટલે ઉપયોગમાં છે એમ કહેવાય. એટલે એને કર્મ ન થાય, પણ બાકીના દરેક જીવો આ કર્મ થાય છે, કર્મ થાય છે એટલે બંધ કરે છે. તો આ રીતે કર્મ કરે છે. એટલે આપણે ત્રીજું પદ જોયું કે આત્મા કરતા છે. ચોથું પદ છે આત્મા ભોગતા છે. હવે જો કર્મ કર્યા તો આપણામાં કહેવત છે ને કે જેવું વાવીએ એવું લણીએ. આપણે કે જેવું આપણે કરીએ છીએ એવું જ ભોગવવાનું છે. તો કરતા થયા તો ભોગતા થયા. હવે આપણે જે રીતના કર્મ કર્યા છે એવા જ આપણે ભોગવવાના થાય છે. જેમ કોઈ વસ્તુ નિષ્ફળ નથી. આજે તમે કાંઈ ક્રિયા કરી તો નિષ્ફળ છે એમ નથી કે એ આપણે બધાને પ્રત્યક્ષ અનુભવ છે. હવે દાખલા તરીકે વિષ ખાધાથી વિષનું ફળ મળે, સાકર ખાવાથી સાકરનું ફળ મળે, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ મળે, એમ અગ્નિને સ્પર્શ કરવાથી અગ્નિ સ્પર્શનું ફળ મળે. એટલે ફળ વગરનું કોઈ વસ્તુ છે જ નહીં. જેવી રીતે આપણે હવે જો એક્ઝામ્પલ લઈએ તો મહાવીર ભગવાન છે. મહાવીર ભગવાને નંદકુમારના ભાવમાં શિશુપાલના કાનમાં શિશુ રેડ્યું હતું, બરાબર છે? શિશુ રેડ્યું તો એનું ઈ જયારે કરતા થયા ત્યારે એને ખ્યાલ નહોતો, પણ ઈ કરતા થયા એટલે એનું કર્મ બંધ થઈ ગયું, એકાચિત્ત બંધાણા. અને એ બંધનું ફળ એને ક્યારે આવ્યું? મહાવીર સ્વામીના ભાવમાં, છેલ્લા ભાવમાં. અને એને ખેડૂતે એના કાનમાં ખીલા ફૂંક્યા. એવી જ રીતે ખંડક મુનિ, તો ખંડક મુનિ એ પૂર્વ ભાવની અંદર સફરજન હતું, એની છાલ ઉતારી, અને છાલ એટલી સરસ રીતે એને ઉતારી કે આખી સફરજનની છાલ ઉતારી, અને એને અભિમાન થયું કે હા, જો મારા જેવી છાલ કોઈ ન ઉતારી શકે. તો એને ફળ રૂપે શું થયું કે જયારે એને મુનિ દશા આવ્યા, ખંડક મુનિ બન્યા, એ વખતે રાજાના કહેવાથી સિપાહીઓ એની ચામડી બધી કાઢી નાખી. એ જ રીતે મહાવીર સ્વામીએ પોતાના ગોત્રનું અભિમાન કર્યું કે હું કોણ? જયારે ચક્રવર્તી એને વંદન કરે છે ત્યારે કે છું હું કોણ છું? હું તો મારા દાદા પેલા તીર્થંકર, મારા પિતા પેલા ચક્રવર્તી, મારું ઇક્ષુકુળ
ગોત્રો એટલે અમે તો કેટલા ઉચ્ચ કુળના છે, આ અભિમાન કર્યું તેને નીચ પુત્રમાં જન્મ લેવો પડ્યો. તો આ બતાવે છે કે જેવું તમે કરો એવું તમારે ફળ ભોગવવા જ પડે છે. એવી જ રીતે ગજસુ કુમાર આજે માથા પર એને તાપણું કરવું પડ્યું, અંગારા મુકાણા કેમ મુકાણા, તો એ કાર્ય કર્યું ત્યારે જ. એટલે આવા તો અનેક દ્રષ્ટાંતો બરાબર છે કે આપણા શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. એટલે જ્યારે પણ આત્મા કરતા થાય તો એનો ભોગતા થાય ને થાય, અને આ ફળ આનું ફળ આપણે ભોગવવું જ પડે છે. આ પ્રૂફ મળ્યું. આપણે આ બધા પ્રૂફ જોઈ છે કે આ જે 6 પદ છે તો આ 6 પદ સકારણ સહિતના છે કે આ આપણે આમ કરીએ તો આપણે આ થાય ને થાય, જેથી કરીને આપણે પછી વિચાર કરીએ કે જો હું આવું કાર્ય કરીશ તો મને આનું ફળ ભોગવવું પડશે, જો હું અશુભ કાર્ય કરીશ તો એ પાપના રૂપે મારે એ ફળ ભોગવવા જ પડશે. હવે આપણે પાછું પદ લઈએ. જો પેલું પદ આપણે જોયું આત્મા છે, બીજું આત્મા નિત્ય છે, ત્રીજું આત્મા કર્તા છે, ચોથું પદ જોયું આત્મા ભોગતા છે. હવે પાંચમું પદ આવ્યું મોક્ષ છે. મોક્ષ એટલે શું? આત્માની શુદ્ધ અવસ્થા, જે કર્મ રહિતની અવસ્થા છે, કસાઈ રહિતની અવસ્થા છે, એને મોક્ષ કહેવાય છે. હવે એકચ્યુઅલી મોક્ષ કેવી રીતે, કર્મ કેવી રીતે બને છે? તો 5 કારણ છે એના: મિથ્યાત્વ, કસાઈ, પ્રમાદ, અવ્રત અને યોગ. હા, યોગ. આ 5 અશુભ યોગ છે. આ 5 થી આપણા કર્મ બને છે. તો આ કર્મને કારણે હવે આપણે જોઈએ છીએ કે છતાં પણ એમ નથી કે મોક્ષ આપણને ન મળી શકે, કારણ કે આપણી સામે તો પ્રૂફ છે કેટલા બધા તીર્થંકરો આપણા શાસ્ત્રોમાં બધાના નામ આવ્યા છે, ભવિષ્યની 24 ના પણ નામ આવી ગયા. તો એ બધાને મોક્ષ મળ્યો છે ને. તો મોક્ષ જો આપણે પ્રાપ્ત કરવો હોય તો એના માટે આપણે સમ્યક પુરુષાર્થ કરવો પડે. હવે આજે કોઈ પણ રૂમ છે આખો અંધારાથી ભરેલો છે, પણ એમાં એક ચિનગારીનો પ્રકાશ થાય તો આખો રૂમ પ્રકાશિત થઈ જાય. એવી રીતે ભલે આપણા કર્મો અનંતકાળના હોય, કારણ કે અનંતકાળથી આપણે છીએ તો આપણને ખબર છે, તો અનંતકાળના કર્મો હોય તો એને જતા અનંતકાળ ના લાગે, પણ જો જ્ઞાન રૂપી પ્રકાશ થાય તો આ કર્મો બધા એની મેળે ક્ષય થઈ જાય. એટલે અને એના માટે આપણે વિચાર કરીએ તો અર્જુન માળી કેટલો ઘાતકી હતો, દરરોજના 7 ખૂન કરતો હતો, બરાબર છે. છતાં જયારે મહાવીર સ્વામીને મળ્યો અને મહાવીર સ્વામીના કહેવાથી એ પોતે એટલો બધો વૈરાગ્યવાન બની ગયો કે એને આ બધું છોડી દીધું અને 6 મહિનાની અંદર બધા કર્મનો ક્ષય કરી અને મોક્ષે પધારી ગયો. એવી જ રીતે આપણે વિચારીએ તો ચંડકોશી સાપ કેટલો ઝેરીલો હતો. પૂર્વભોની અંદર તો મુનિ દશામાં હતા, પણ ક્રોધમાં મૃત્યુ થયું તો ચંડકોશી સાપ કે જે દ્રષ્ટિવીસ કે એને જોવા માત્રથી માણસ મરી જતું હતું. તો આવો સાપ જ્યારે ભગવાનને કરડે છે ત્યારે ભગવાન એને એક જ કહે છે, હે ચંડકોશી યુઝ ધીસ. તરત જ એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને એમ થાય કે હું કોણ હતું ને અત્યારે હું શું થઈ ગયો છું. તરત જ પશ્ચાતાપ કરે છે અને બધું છોડી દીધું અને ત્યાં સંથારો લઈ લીધો તો એને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. તો આ રીતે જેમ જેમ આપણે જોતા જઈએ તો આવા અનેક જીવો છે કે જેને મહાવીર ભગવાનનો જીવ સિંહના ભવની અંદર આપણને ખબર છે કે જ્યારે હરણને ફાડીને ખાતા હતા એ જ વખતે 2 ચારણધારી મુનિરાજ નીચે આવે છે અને એને કહે છે કે હે વનરાજ, તમે કોણ છો? તમે તો ભાવિમાં તીર્થંકર થવાના છો અને અત્યારે તમે શું કરી રહ્યા છો? તમે અહિંસા પરમો ધર્મ નો પ્રચાર કરવાના છો, લોકોને અહિંસાનો પાઠ સમજાવવાનો છે અને અત્યારે તમે આ કાર્ય કરો છો, હિંસાનું કાર્ય કરો છો. તરત જ ભગવાનને જાતિ સ્મરણ જ્ઞાન છે સિંહના ભવમાં. એનું સમ્યક્ત્વ ચડી ગયું હતું, પછી આ સિંહના ભવમાં એને સમ્યક્ત્વ પાછું આવ્યું, જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે પછી આને સંથારો લઈ લે છે અને ત્યાર પછી એને આ રીતે 1-2 ભોગ કરીને પછી છેલ્લો ભોગ મહાવીર સ્વામી છે. એટલે જો આપણે સમ્યક પ્રકારે બુજીએ, આપણે આ વિચારીએ તો આ વસ્તુ આપણા માટે શક્ય છે, મોક્ષ મેળવી શકાય. હવે મોક્ષ છે તો મોક્ષનો ઉપાય તો હોય જ. એમને તો કોઈ વસ્તુ થાય જ નહીં ને, મોક્ષનો ઉપાય વગર આપણે કરી જ નથી શકવાના. તો આ મોક્ષનો ઉપાય શું છે એ આપણે વિચારીએ. જો કર્મ થયા જ કરે તો કોઈને મોક્ષ ન મળે, પણ આજે કેટલા બધા સિદ્ધ થયા, બધાને મોક્ષ મળ્યો છે. તો આ શું બતાવે છે કે મોક્ષનો ઉપાય છે. પણ આપણે અત્યાર સુધી શું છે, ભગવાને કીધું કે આ આજ્ઞાએ તમો આણાએ તમો આણાએ તમો,
આ ભગવાને ઉત્તરાધ્યાન સૂત્રમાં કીધું છે કે આજ્ઞા ઈ જ ધર્મ છે અને આજ્ઞા ઈ જ તપ છે. પણ આપણે એ આજ્ઞામાં શું કર્યું કે આ આજ્ઞાને બરાબર સમજ્યા નહીં અને આપણે ધર્મ કરીએ છીએ, પણ આપણે જે ધર્મ કરીએ છીએ એ સત્ય પ્રકારે નથી. આપણે પુણ્યને ધર્મ માન્યો છે, પણ પુણ્ય છે એ આપણને સંયોગ લાવી દે છે. પુણ્યથી આપણને મોક્ષ ના મળે. પણ આપણે એ વસ્તુને સમાનતા નહોતા અત્યાર સુધી. એટલે આપણને એમ જ થયું કે પુણ્ય કરીએ છીએ, આજે મેં આજ સામાય કરી, આજે શુભ કામ કર્યું એટલે મને મોક્ષ મળશે, ધર્મ કરતા કરતા મોક્ષ મળશે. પણ ધર્મ આ રીતે ના. ધર્મ કેવી રીતે થાય કે જે કારણથી તમારા કર્મ બંધાય છે, બરાબર, આ સીધી વાત છે કે જે કાર્યથી તમારા કર્મ બંધાય છે એ કારણને તમે છેદો તો જ તમારો કર્મ રહી તમે થાવ. અને મોક્ષ ત્યારે જ મળે કે જ્યારે આપણી સ્થિતિ કર્મ રહિતની થાય ત્યારે. હવે આ મોક્ષના કારણ મેં તમને કીધું, તો એના જે પ્રતિપક્ષી જે છે એ જો આપણે કરીએ તો જ આપણા કર્મનો ક્ષય થાય. હવે ફોર એક્ઝામ્પલ મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વની સામે આપણે શું કરવા છે? સમ્યક જો પ્રાપ્ત કરીએ, બરાબર છે. ત્યાર પછી અવિરતિ, તો અવિરતિની સામે આપણે વિરતિ એટલે કે વ્રત તપ કરવાના છે. પછી પ્રમાદ, પ્રમાદની સામે અપ્રમાદ દશા કરવાની છે. એટલે 24 કલાક આપણે જાગૃતતા રાખવી છે. આપણે આપણા આત્માની અંદર સ્થિર થવાનું છે. ધીરે ધીરે ચારિત્રમાં સ્થિરતા લાવશો તો અપ્રમાદની આપણે સ્થિતિ આવશે. ત્યાર પછી કસાય છે, તો કસાયમાં આપણે અકસાય કરવાની છે, એટલે કે વિતરાગતા લાવવાની છે. અને અશુભ યોગ છે, તો એની અંદર આપણે સ્થિરતા, આપણા આત્મામાં સ્થિરતા લાવવાની છે. આ બધા કર્મબંધના જો કારણ, આ કારણોને છેદીએ તો આપણે કર્મથી આપણે મુક્ત થઈએ અને આપણને મોક્ષ મળી શકે. હવે એના માટે આ કર્મબંધ છે એને છેદવા માટે આપણે વિપરીત સ્વભાવવાળા આવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ, આ બધા શું છે ને સાધન છે. અને આ સાધનથી આપણા કર્મબંધ શું થાય? શિથિલ થાય. હવે આપણને ખબર છે જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું બરાબર છે. વૈરાગ્ય, વૈરાગ્ય એટલે જેની અંદર આપણે ટોટલ, જો વૈરાગ્યની અંદર શું કરવાનું? સંસાર, દેહ, ભોગ, આ બધા પ્રત્યે અનાસક્તિ ભાવ લાવવાનું છે, ત્યારે વૈરાગ્ય કહેવાય. રાગ અને વૈરાગ્ય બેનો ફરક એટલો છે કે રાગની અંદર આપણી સ્પૃહા હોય, જ્યારે વૈરાગ્ય વસ્તુ એવી છે કે જેમાં આપણી સ્પૃહા કાંઈ ના હોય, એને વૈરાગ્ય કહેવાય. તો જો મારે મારા મોક્ષને પ્રાપ્ત કરવો હોય તો મારે વૈરાગ્ય જોશે. રાગથી તો હું અટકી જાઉં, જેમ કે ગૌતમ સ્વામીને રાગ હતો ભગવાન ઉપર, હતો તો પ્રશસ્ત રાગ, બરાબર, છતાં પણ ત્યાં સુધી બધાનો, એના શિષ્યોનો પણ મોક્ષ થઈ ગયો, પણ ગૌતમ સ્વામીનો મોક્ષ ન થયો. શું કરવા? પ્રશસ્ત રાગથી. એટલે રાગ હોય કે દ્વેષ હોય, આ બે વસ્તુ અટકાવે છે. જેમ કે બાહુબલીજી છે, તો બાહુબલીજીને ખાલી કેટલો મોહ હતો કે પોતાના 98 ભાઈઓને વંદન ન કર્યું, એટલે એને દીક્ષા લઈ લીધી. 1 વર્ષ સુધી કઠણમાં કઠણ તપ કર્યું. આજે 1 વર્ષ કેવું તપ કર્યું કે ખાધું પીધું ને ઉપવાસ જ કર્યા, એનું શરીર સૌ હાડકાના પિંજરા જેવું થઈ ગયું, શરીર પર ડેલીઓ વીંટળાઈ ગઈ, પક્ષીઓએ માળા બાંધી દીધા, છતાં પણ કેવળ જ્ઞાન નહોતું થયું. કેમ અટક્યું હતું? ત્યારે બ્રાહ્મી એક સુંદરી આવીને કીધું કે વીરા મોરા ગજથી હેઠા ઊંટો, ગજ થકી કેવળ જ્ઞાન ન હોય. ત્યારે વિચાર કરે છે કે આજ મારી બહેનો કંઈક મને કહે છે અને હું ક્યાં ગજ પર બેઠો છું? પણ વિચાર કરતા સમજાણું કે હું તો માન રૂપી ગજ પર બેઠો છું. જેવું માન ગયું અને ભાઈઓને વંદન કરવા માટે પગ ઉપાડ્યા, એ ભેગું એને કેવળ જ્ઞાન. આ શું બતાવે છે કે આટલો પણ એક કણિયો પણ રાગનો કે દ્વેષનો એ ન હોવું જોઈએ. કારણ કે રાગ દ્વેષ બંને શેમાં આવી જાય? મોહનીય કર્મ. અને જે મોહનીય કર્મ છે ત્યાં તો પછી આ બધા કર્મ છે જ. મોહનીય કર્મ તો રાજા છે, એટલે એ આપણે ગમે તેમ કરી મોહનીય કર્મનો ક્ષય કરવાનો છે. એટલે આ રીતે દરેક જીવની અંદર જો મોક્ષ પ્રાપ્ત કરવાની શક્તિ બધામાં છે, પણ એના માટે આપણે સત્ય પુરુષાર્થ કરવાની છે. જેમ કે સોનું છે, સોનું ખાણમાં હોય તો કેટલું અશુદ્ધતા વાળું હોય, એની અંદર બીજી બધી ચાંદી છે કે બીજું મિક્સ હોય, માટી મિક્સ હોય, પણ એની ઉપર યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે તો 100% સોનું બની શકે છે. એવી રીતે આપણે ભલે અત્યારે અનંત કર્મો છે, પણ આ કર્મને જો સત્ય પુરુષાર્થ આપણે કરીએ, આપણે આપણા રાગ દ્વેષ અજ્ઞાનને તોડીએ. અજ્ઞાન કેતા જ્ઞાન નહીં એમ નહીં, હા, અજ્ઞાન એટલે વિપરીત, જ્ઞાનની વિપરીત પર્યાય.
એને અજ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન નથી એવું નહીં, વિપરીત કરીએ છીએ જ્ઞાનની, એટલે મિથ્યાત્વ જેને કહીએ. તો આને જો આપણે તોડીએ તો જ આપણને મોક્ષ મળે. એટલે ટૂંકમાં જો આપણે મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો આપણે ગમે તેમ કરીને આપણે આપણા રાગ દ્વેષ અને અજ્ઞાનને તોડવા જ પડે, તો જ આપણને આ રીતે મોક્ષ મળે. એટલે હવે અને આના માટે સદગુરુનો બોધ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો સદગુરુનો બોધ મળે તો આપણું આ અજ્ઞાન નહીં ટળે, અને અજ્ઞાન ટળે તો જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી અપૂર્વ આત્માની આપણને પ્રાપ્તિ થઈ શકે. તો આ સાથે હવે મારાથી તમને કાંઈ પણ કહેવામાં ભૂલચૂક થઈ હોય, ભગવાનની વાણીની વિરુદ્ધ કાંઈ પણ વધારે કે ઓછું બોલાડવું હોય કે તો આનંદ કેવડી ભગવાનની સાક્ષી તસ્મી ઈચ્છામિ ટુકડો. કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો કોઈને કાંઈ પૂછવું છે? શોભનાબેન, તમે ઓલી વાત કરી ને કે જે એપલની છાલ ઉતારી આખી એટલે હા. આમ ખાય કે મેં કેવી ફાઇન, તો એવા એવું તો આપણે આ સંસારમાં એને કેટલું બધા આપણે એ અહમ કરતા અભિમાન હોય છે ને, તો પછી એ તો કોઈ દિવસ આપણને ખબર જ નહીં પડે. નહીં, એવું નથી. જો આ આપણને ખબર હોય ને, જો રેકોર્ડિંગ સ્ટોપ જો માન સૌથી જો આપણે કસાઈ થયા કે